મારી સાથે ગુજરાતના ખ્યાતનામ ગીતકાર અને રબારી સમાજનું યુવાધન કહી શકાય એવા મનુભાઈ રબારી જોડાયા છે। મનુભાઈ, શું કહેશો? આજે સમાજનું બહુ ઐતિહાસિક બંધારણ થયું છે। સમાજના ઐતિહાસિક બંધારણથી સમાજને બહુ મોટો લાભ થવાનો છે। જે ખોટા ખર્ચા હતા એ બંધ કર્યા છે અને વડીલોનું વર્ષોથી એક સપનું હતું કે સમાજના ખોટા ખર્ચા બંધ થાય, કુરિવાજો બંધ થાય અને દરેકને દરેક વસ્તુમાં થોડો ફાયદો થાય, જેથી કરીને ખર્ચા ઓછા થાય તો સમાજનું એટલું વર્ચસ્વ જે આપણું છે કાયમ માટે સચવાઈ રહે। નાના માણસને મોટા માણસને બધા સરખા લાગે, કોઈને એવું લાગે નહીં કે અમે આ ના કરી શકે આ ના કરી શકે, એટલે બધા એકી સાથે રહી શકે એના માટે વડીલોએ આ જહેમત ઉઠાવી હતી અને એનાથી ખરેખર સમાજને બહુ મોટો લાભ થવાનો છે। મનુભાઈ, ખાસ કરીને અનેક કુરિવાજો હતા જે દૂર કરાયા છે, જેને લઈને સમાજના ભવિષ્ય માટે આગામી સમયમાં બહુ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે। આ રિવાજો કુરિવાજો જે હતા એ બંધ કરવા બહુ જરૂરી હતા। જે અમારા વડીલોએ કર્યું છે એ બહુ ખરેખર ધન્યવાદ છે આ લોકોને। આટલી મહેનત કરીને આવડી બહોળી સંખ્યામાં સમાજને ભેગો કર્યો અને સમાજ માટે જે કર્યું છે એ વર્ષો સુધી આ ચાલવાનું છે। દરેકને આ બંધામાં રહેવાનું છે, કારણ કે આ બંધો દરેક માટે છે, કોઈ એક માટે છે નહીં। એટલે જે કર્યું છે એ બધું સમાજ માટે જ છે અને બધા આ બંધો પાળશે એવી આશા છે અમને, અને આનાથી સમાજને બહુ મોટો લાભ પણ થવાનો છે। ખાસ કરીને મનુભાઈ, આપ પણ એ ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તો એક અત્યારે ટેકનોલોજી અને આધુનિક યુગ છે, ટેકનોલોજીનો સમય છે, એમાં ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણીવાર એવા ખોટા સંદેશા જતા હોય છે, તો ખાસ કરીને યુવા વર્ગને શું કહેવું છે? સંદેશા ગમે તે જાય પણ સમાજ બહુ અત્યારે તો શિક્ષિત પણ છે। જે આપણે જેટલું માનીએ છીએ એટલું પછાત નથી રબારી સમાજ, શિક્ષિત છે, પણ એના સાથે સાથે શિક્ષણ વધારે મળે એના માટે બધા એના માટે જ ભેગું કર્યું હતું। એટલે કુરિવાજોના કે જે બીજા કોઈ મેસેજ જતા હોય પણ સમાજ સમજુ છે, એમાં કોઈને એમાં ભરાવાની જરૂર નથી। લોકો તો બે બાજુ બોલશે પણ ખરેખર આમાં સમાજનો લાભ છે એ બધાને ખબર છે, એટલે આપણે સમાજનો જે લાભ થાય એમાં દરેકને સાથે રહેવું જોઈએ, એ જરૂરી પણ છે। આજે જ્યારે 3 જિલ્લાના રબારી સમાજ સાથે સાથે રાજસ્થાનથી પણ ઘણા બધા બહોળી સંખ્યામાં રબારી સમાજ અહીંયા જોડાયો, એક સાથે રબારી સમાજ એક મંચ ઉપર આવવાથી સમાજના ભવિષ્ય વિશે શું? પહેલાં તો અહીંયા નાતના દર્શન થયા, એ બહુ આનંદની વાત છે અને સમાજનું ભવિષ્ય તો ઉજળું છે જ। અમારો રબારી સમાજ તો પહેલેથી ઉજળું ભવિષ્યવાળો જ છે, પણ આજે શિક્ષણને લીધે થોડુંક અમે વધારે પ્રોત્સાહન મળશે અને સમાજ કાયમ માટે એક જગ્યા ઉપર ટકી રહે। સમાજ આટલો બહોળો ભેગો થયો છે એટલે એકબીજાને વાતને સમજશે, બધાને એકબીજાને મુલાકાત થઈ, દર્શન થયા, એના માટે સમાજને ખરેખર જે આ કરવાની જરૂર હતી, વર્ષો પહેલાં કરેલું જ છે આ બધું, પણ ફરીથી આ કરવું બહુ જરૂરી હતું। હમણાં વચ્ચે પાછું બહુ વધી ગયું હતું, તો બધાએ મળીને કર્યું છે તો બહુ સારી વાત છે અને દરેક સમાજ આનું પાલન કરે એવી આશા રાખું છું।